કૃષ્ણ, જય માતાજી। આજે છે ખુશીનો દિવસ ને આજે આપણે જવાનું છે જે આઘીવાડી છે ત્યાં આપણે મગફળીનું વાવેતર કરવા। તો આજે વાવણી કહેવાય તો વાવણી કરવા જઈએ છીએ આપણે અને આપણે શુભ મુહૂર્ત કહેવાય ને એ કરી નાખ્યું છે સવારમાં। અને હવે ગાડું આપણું જાય છે અને ત્યાં જઈને આપણે આજ વાવવાનું છે। આપશું બસ Bueno, ¿sabes? શેટું રાખવાનું છે હા ખાંગાવા રાખવાનું છે ઓલો આપણે ઓલો કૂટો બનાવી લઈ જાણજો હવે તો ઓલ પ્લેટ તો થોડુંક સરસ લ્યો પ્રસાદ આખી થેલી જ એક લઈ આવી છે બાવની બાવ હા ચડી આલા ને હા 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 ગોળીઓ હા વહેલી સવારમાં આપણે વાડીએ પોગી ગયા હતા અને વાડીએ વાવવાનું મુહૂર્ત પણ કરી દીધું છે અને આગળ વાવવાનું કામકાજ શરૂ છે અને પાછળ તો રપટો પણ હાલતો જાય છે તો બે કામ થતું જાય છે। તો આપણે જો વાવવાનું કામ શરૂ છે અને થઈ ગયો છે ટાઈમ 10 વાગ્યાનો ચા બનાવવાનો। તો ચા એકલા દૂધની મૂકી દીધી છે ઉકળવા માટે પાકે એટલે બધા ચા પીને ઘડીક પોરો ખાઈ લે બળદને પણ પોરો થઈ જાય આપણને પણ થઈ જાય અને ચા પણ પીવાઈ જાય। જો કે આપણને ટેવ નથી પણ જે બધા હાકે છે હાથી એને બધાને પાવાની છે ચા તો એકલા ગાયના દૂધની ચા ઉકળવા માટે મૂકી દીધી છે આપણે। અને ખેતરની ચા છે ને એનો સ્વાદ અલગ જ હોય કંઈક અને ચાનો કલર એ અલગ હોય ચામાં મીઠાશ એ કંઈક અલગ હોય એટલી મસ્ત હોય। ઘેરે આપણે ચૂલા ઉપર કરીને એ ચા મીઠી જ હોય પણ જે ખેતરમાં ચા પાકે ને એનો સ્વાદ તો કંઈક અલગ જ આવે। ન પીતા હોય એને મન થઈ જાય પીવાનું। ચા આપણી મસ્ત મજાની મીઠી મીઠી ચા પાકી ગઈ છે તો હવે બધા વાડીની ચા પીવા માટે તો ચા આપણી મસ્ત મજાની પાકી ગઈ છે અને હવે બધા વાડ જોઈ છે ચાની તો ચા હવે બધાને દઈ દઈ ચા પાણી પી અને ફરી પાછા આપણે મંડાઈ જઈ કારણ કે આ ઘાસ થાય પહેલાં આપણે વાવી દેવાનું છે કારણ કે બળદનું હાથી છે એટલે વાર લાગે તો પણ આપણે બળદના હાથીએ જ વાવવાનું છે ને ઘાસ થાય પહેલાં વાવી દેવાનું છે। તો મસ્ત પાકી ગઈ કલર આવી ગયો છે ફૂલ બધા વાટે બેઠા છે। બેનું બાસ્કું ખાલી થયું છે તો બાસ્કું લેવા જાઉં છું અને લગભગ બપોરના 2 વાગે ત્યાં વવાઈ જાય આપણું આ ખેતરે જ ભાત આપણે જમી ખાઈ પી
અને પછી ઘરે જવાનું છે. નાસ્તો ખેતરે બધે જગ્યાએ વાવણીનું કામ શરૂ છે. બધે ખેતરમાં બળદ અને ગાડા હાથી જોડાઈ ગયા છે વાવવાના. તો આપણા ખેતરમાં પણ હાથી છે અને જો બાજુના ખેતરમાં પણ વવાય છે. આપણા ખેતરની સામે બીજું ખેતર છે, ત્યાં પણ વવાય છે. આ ખેતર પણ વવાય છે અને આપણે ખેતરમાં પણ વવાય છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બળદને થાકી ગયા હોય અને પાણીની તરસ લાગી હોય તો પાણી પીવડાવી એવા છે. હવે એને ઘાસચારો આપશું, ખવડાવશું, કોરો ખવડાવશું, પછી જ આપણે એને બે ઉથલ હશે તોય છતાં આપણે હાથી છોડી મૂક્યું. કારણ કે આપણે બપોરનો ટાઈમ થાય ને ભૂખ લાગે એમ એને પણ ભૂખ લાગે એટલે એ પાણી પીએ એવા છે. હવે એને ખાવા આપશું, પછી કોરો ખવડાવશું અને પછી આપણે હાથી પાછું ફરી છોડી દેવું. અને જો અહીંયા ભાત આવી ગયું છે આપણું. તો વાવણીની પહેલો જ દિવસ છે આપણે વાવવાનો એટલે લાપસી આવી ગઈ છે, રોટલા આવી ગયા છે, હારે ડુંગળી મોકલાઈ છે, મરચાં મોકલાવ્યા છે અને આમાં ભાઈ શાક મોકલાયું છે મગનું. તો આપણે આજે લાપસી બનાવી છે તો શાકમાં પણ જવારી દીધી છે. આપણે ધરતી માને પણ લાપસીની પ્રસાદી આપવી પડે. બપોરનું ભાત જમી અને ફરી પાછા આપણા બળદે પણ ખાઈ લીધું છે, પાણી પી લીધું છે, કોરો ખાઈ લીધો છે અને બે જ ઉથલ બાકી હતી તો કામ શરૂ કરી દીધું છે બે ઉથલનું. તો વાવવાનું કામ આપણા આ વાડીએ પૂરું થઈ ગયું છે અને હવે બાકી છે ને તો આપણે તાર અને ખૂટા, કારણ કે હજી તો ઉગી ન હોય એ પેલા મોલાત વિખાઈ જાય એટલે એની માટે આપણે ખૂટા તો છે જ તે તાર મારવાના છે. તો એ કામ 1-2 દિવસમાં કરી નાખશું અને વરસાદ નહીં આવે તો ફરી પાછું આની ઉપર આપણે પાટીઓ કરવું પડશે, જેથી કરી જમીન સુકાય નહીં અને બી પણ આપણું બગડે નહીં. એટલા માટે જો વરસાદ નહીં આવે તો પાટીઓ ફરી કરી દઉં અને આવી જાય તો કઈ કહેતા નથી. આપણે તો હાનના વાગી જશે, શાર અને બધું હોવાઈ ગયું છે કમ્પ્લીટ. તો 4 ની પણ 3 વાગી ગયા છે. ઘેર જઈને તરત જ ગાય ધોવાનું કામ લેવાનું છે એટલે આપણે તો ઉપડી, તમે હેલા આવજો. થાકી જશે ને એટલે ઘડિયાળમાં જોવાનો ટાઈમ ન રહ્યો મોબાઈલ ની અંદર, એટલે 4 વાગ્યા એમ કહેવાય ગયું. એટલો થાક લાગી ગયો, વિચાર કરો તમે. આપણે વાવીને હવે ઘરે જઈ છે, હાલીને જવાનું છે, પૂરા થાકી ગયા છીએ. પવન છે ને પવન નથી લાગતો, કારણ કે નળ છે આ ઊંડી અને નળની અંદર કાંઈ પવન બહુ વધારે આવે નહીં. કેટલી ઢકાઈ ગઈ વરસાદ છો પછી. ફૂલ એકદમ ઘેં ઘૂર નળ છે, ઓલું શું કહેવાય ઘેં ઘૂર ને, હા જંગલની જેવી. આપણે ઘેરે પહોંચશું એટલે તરત માલનો ટાઈમ થાય. ગાયો વાટ જ જોતી છે. આ સવારના જોવા નથી મળ્યા એટલે વિચાર કરતી છે. સવાર દીના 7 વાગ્યાના સવારમાં ગાયોનું બધું કામકાજ કરીને તરત વીએવા હતા ને અત્યારે 3:30 જેવું શું છે ને અડધી કલાક ઘેરે પહોંચતા થઈ જાય એટલે 4 વાગી જાય. એટલે 4 વાગે તરત જ માલનો ટાઈમ થઈ જાય. અહીંથી ઘેરે જઈને સીધું ગાયું દોવા લાગવાનું છે. મારા ગંગાને કેવું આજ નથી રજા રાખી, કારણ કે એટલા થાક લાગ્યો છે. થાક તો પૂરેપૂરો લાગે પણ હવે દોવામાં થોડી રજા હાલે, દોવા તો પડે જ માલને.